એક મોટી ખબર ઝી 24 કલાક પર હાલમાં સામે આવી રહી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ સૌથી મોટો દાવો। ભારત પાકિસ્તાન સમાધાન માટે સહમત થયા છે। બંને દેશ સીઝ ફાયર માટે તૈયાર થયા છે। ટ્રમ્પે આ એક મોટી વાત કરી છે। તણાવભરી સ્થિતિ વચ્ચે અમેરિકા કહી રહ્યું છે કે બંને દેશ સમાધાન માટે સહમત થયા છે। એક મોટી ખબર જે રીતની પરિસ્થિતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કહી છે કે અમેરિકા મધ્યસ્થી લેવા તૈયાર છે અને બંને દેશ ભારત અને પાકિસ્તાન જે રીતની પરિસ્થિતિ છે સમાધાન માટે તૈયાર થયા છે। ભારત અને પાકિસ્તાન અમેરિકા તરફથી આ વાત કરવામાં આવી છે। એક મોટી ખબર જે રીતની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સૌથી મોટી ખબર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સૌથી મોટો દાવો કર્યો છે કે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે તૈયાર છે। યુદ્ધ વિરામ માટે તૈયાર છે આ પ્રકારની વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવાઈ છે। તો એક મોટી ખબર જે રીતની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તણાવ પરિસ્થિતિ છે વિકટરૂપ પરિસ્થિતિ છે યુદ્ધની પરિસ્થિતિ છે અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ સૌથી મોટી વાત કે ભારત અને પાકિસ્તાન સમાધાન માટે તૈયાર થયા છે। બંને દેશ સીઝ ફાયર માટે તૈયાર થઈ ચૂક્યા છે। બંને દેશ સીઝ ફાયર માટે તૈયાર થયા છે। આ સૌથી મોટી ખબર છે। જે રીતના 2 દિવસથી એક પછી એક નાપાક હરકતો થઈ રહી છે ભારત એનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે। પાકિસ્તાન અને ભારત બંને સીઝ ફાયર માટે તૈયાર થયા છે। ટ્રમ્પ તરફથી આ વાત કરવામાં આવી છે। એક મોટી ખબર અમેરિકા તરફથી આ વાત કરાઈ છે કે ભારત અને પાકિસ્તાન સમાધાન માટે સહમત થયા છે। આ સૌથી મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે તૈયાર છે। આનો મેસેજ આ જ છે કે બંને દેશ સાથે લાંબી વાતચીત બાદ યુદ્ધ વિરામ પર સહમતિ થઈ છે। અને આપ જોઈ રહ્યા છો ડોનાલ્ડ ટ્રમ્પનું આ ટ્વીટ જે લખાયું છે કે આફ્ટર અ લોંગ નાઇટ ટુ ટોક। અને આખી જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે એમાં જે ગુજરાતી જે ભાષાંતર એને સમજીએ તો ટૂંકમાં તમે કે યુદ્ધ વિરામ માટે તૈયાર છે ભારત પાકિસ્તાન। આ સૌથી મહત્વપૂર્ણ વાત છે અને બંને દેશને અભિનંદન પણ આપવામાં આવે છે કે બંનેની કોમન સેન્સ અને તમે જે સમય સૂચકતા વાપરી છે એના માટે પણ આભાર વ્યક્ત કર્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે। બંને દેશ સીઝ ફાયર એટલે બંને દેશ તરફથી દાખલા તરીકે પાકિસ્તાન જે નાપાક હરકતો કરી રહી છે એ તાત્કાલિક બંધ કરશે એનો આ મતલબ છે। અને આપ જોઈ રહ્યા છો કે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ આ વાત કહી રહ્યા છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે। જે રીતની પરિસ્થિતિ છે સીઝ ફાયર મતલબ કે નાપાક પાકિસ્તાન હવે હાલાકી ભરોસો નથી નાપાક પાકિસ્તાન પર પણ અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી જ્યારે આ પ્રકારની વાત સામે આવતી હોય તો એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બંને દેશ સીઝ ફાયર માટે તૈયાર